આપણે જે નેક્સ્ટ ચેપ્ટર ડિસ્કસ કરવાનું છે એ ચેપ્ટર છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એની અંદર શું ઇન્ક્લુડ થશે, એના મિનિંગ્સ છે, એના કેરેક્ટરિસ્ટિક્સ છે જે આપણે લર્ન કરવાના છે. તો ફર્સ્ટ જે ટોપિક સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર આપણે ડિસ્કસ કરવાનું છે મિનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. તો પહેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે શું? The term special economic zone is an area in which the business and trade laws differ from the rest of the country. તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર મીન્સ કે એ જે એરિયા છે કે જેની અંદર ટ્રેડ લોઝ છે અથવા તો કોઈ બીજા રૂલ્સ રેગ્યુલેશન્સ છે, તો જે આખી કન્ટ્રીની અંદર જે રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો થતા હોય એના કરતાં આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એની અંદરના ટર્મ્સ કન્ડિશન્સ છે એ ખૂબ અલગ હોય છે. તો એવા ઝોન છે એને કહેવાય છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. Says are the located within a country's national border and their aims include the increased trade, increased investment, job creation and the effective administration. તો આવા બધા જે ઓબ્જેક્ટિવથી જે કંપની છે એ અથવા તો જે ઇકોનોમિક ઝોન છે એ આવતો હોય છે, એસ્ટાબ્લિશ થતો હોય છે, જેને કહેવાય સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, કે જે નેશનલ બોર્ડરની ઉપર હોઈ શકે અથવા તો એના એમ્સ છે એ કેવા હોય, આવા ઝોન્સ છે એના એમ છે કે જે ટ્રેડ વધારે થવું જોઈએ, ડેવલપમેન્ટ થવું જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ છે એ લોકોનું ઇન્ક્રીઝ થવું જોઈએ, જોબની ઓપોર્ચ્યુનિટી વધવી જોઈએ, એમ્પ્લોયમેન્ટ વધે, એડમિનિસ્ટ્રેશન વધે, આવા બધા જે ઓબ્જેક્ટિવથી જે લોકેટેડ થતો હોય એને કહેવાય છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. To encourage the businesses to set up in a zone, financial policies introduce. તો અલગ અલગ ફાઇનાન્શિયલ પોલિસી છે ઇન્ટ્રોડ્યુસ થતી હોય છે જેની અંદર એને ગવર્મેન્ટની હેલ્પ મળતી હોય છે. તો આવા પ્રકારના જે બિઝનેસને એન્કરેજ કરવા માટે, ઇન્સ્પિરેશન આપવા માટે જે ઝોન છે એને કહેવાય છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. These policies typically regarding the investing, taxation, trading quotas, customs and labor regulations. તો આ પ્રકારના એની અંદર રૂલ્સ રેગ્યુલેશન્સ હશે કે જે પોલિસીઝ આ અલગ અલગ પ્રકારની બનાવવામાં આવશે. નેક્સ્ટ છે કેરેક્ટરિસ્ટિક્સ. Special economic zone would be the specifically delineated duty-free enclave and shall be deemed to be a foreign territory for the purposes of the trade operations and duty and the tariffs. તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એની અંદર સ્પેસિફિકલી ડ્યુટી છે ડ્યુટી ફ્રી પ્રોડક્ટ છે એ થશે કે એને માનો કે ફોરેન કન્ટ્રીની અંદર કોઈ પ્રોડક્ટ છે એ પહોંચાડવી છે અથવા તો એક્સપોર્ટ બિઝનેસ કરવો છે તો એની અંદર જે ડ્યુટી છે જે આપણે નોર્મલ બિઝનેસની અંદર લાગતી હોય તો એની જગ્યાએ એની અંદર ઓછી લાગશે અથવા તો ફ્રી ચાર્જીસ છે એની અંદર તમે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ છે એ કરી શકશો. નેક્સ્ટ છે ગુડ્સ ગોઈંગ ઇનટુ ધ સેઝ એરિયા ફ્રોમ ડીટીએ shall be treated as a deemed export and goods coming from the sales area into the DTA shall be treated as if the goods are being imported. માનો કે બીજા નોર્મલ જે બિઝનેસ છે એની અંદરથી તમે માનો કે ગુડ્સ છે એ સેલ્સની અંદર લઈ આવો છો તો એને પણ છે એ ગુડ્સ ઇમ્પોર્ટ કરેલા કહેવામાં આવશે, કારણ કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એની અંદર જે ગુડ્સ પ્રોડ્યુસ થાય છે એ સ્પેશિયલી અલગ જ ગુડ્સ છે અથવા તો એવું ગુડ્સ છે કે જેને તમે ટ્રેડ ડેવલપમેન્ટની અંદર અથવા તો કોઈ જોબ ઓપોર્ચ્યુનિટીની અંદર તમે યુઝ કરવાના છો તો એને કહેવાય છે sales. Next is sales unit can be the setup for the manufacture of the goods, rendering of the services. તો sales કયા પર્પસથી તમે લોકેટેડ કરો છો તો ગુડ્સનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે, સર્વિસીસ છે એને બેટર બનાવવા માટે, પ્રોડક્શન પ્રોસેસીસ, એસેમ્બલિંગ, ટ્રેડિંગ, રિપેર, રીમેકિંગ. રીમેકિંગ મીન્સ કે પેપર માનો કે એકવાર યુઝ થઈ ગયેલું છે હવે એનું નવું મીન્સ કે નવા પેપર બનાવવા છે તો એ પેપરનું રિસાયકલ કરીને તમે તો રીમેકિંગ, રીકન્ડિશનિંગ, રીએન્જિનિયરિંગ ઇન્ક્લુડ ધ મેકિંગ ઓફ ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, જ્વેલરી એન્ડ આર્ટિકલ્સ thereof or in a connection therewith. તો આ પ્રકારના ગુડ્સ માટે જે બનાવવામાં આવે છે સેલ્સ. Sales may be set up in a public, private or joint sector or by the state government. તો તમે જે પ્રકારના ટાઈપથી બનાવવા ઈચ્છતા હોય સેલ્સ એ બનાવી શકો છો. Sales should have an area preferably of 1000 hectares. તો બની શકે લાર્જ સાઇઝની અંદર છે એ બનાવવામાં આવશે કે જેના ટર્મ્સ કન્ડિશન્સ બીજા નોર્મલ ઇન્ડસ્ટ્રી કરતાં ખૂબ અલગ હશે. Sales unit would have to be a positive net foreign exchange earners and would not be subject to any minimum value addition norms or export obligation. તો એની ઉપર કોઈ ઓબ્લિગેશન્સ કે એડિશનલ નોર્મ્સ નહીં હોય કે જે એની વેલ્યુ છે એ ડિક્રીઝ કરશે અથવા તો એની કોસ્ટ ઇન્ક્રીઝ કરશે, બિકોઝ એ પોઝિટિવ વેથી છે કે જેનાથી ટ્રેડ ડેવલપમેન્ટ, કન્ટિન્યુ ડેવલપમેન્ટ થશે. એવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવામાં આવશે કે જેની અંદર પર્ટિક્યુલર જે પ્રોડક્ટ છે એની અંદર જ બનાવવામાં આવશે જે નોર્મલ ઇન્ડસ્ટ્રી છે એને માનો કે મેન્યુફેક્ચરિંગ ન કરી શકતી હોય. 100% FTA would be permitted for the all investment in sales except for the activity under the negative list. તો
તો સેઝની અંદર છે એ 100% છે એફડીઆઈ મીન્સ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, ફોરેનના લોકો આપણી કન્ટ્રીની અંદર જે સેઝની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એને પરમિશન છે, બટ અમુક ટાઈપની પ્રોડક્ટ છે કે જે એ ન કરી શકતા હોય, એની અંદર છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ન થઈ શકતું હોય, એના સિવાયની બીજી બધી પ્રોડક્ટ છે એની અંદર સેઝની અંદર જે મેન્યુફેક્ચરિંગ થાય છે તો 100% પ્રોડક્શનની અંદર એ વસ્તુ છે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે. The Ministry of Commerce and Industry through issue of notification can also convert the existing export processing zone into the sales. તો આવી રીતે મિનિસ્ટ્રી અથવા તો પબ્લિક સેક્ટર છે એને પણ ઇપીઝેડ અથવા તો સેલ્સની અંદર છે કન્વર્ટ કરવામાં આવશે અલગ અલગ કંપની અથવા તો ઇન્ડસ્ટ્રીના નોર્મ્સ અને એના જે રૂલ્સ રેગ્યુલેશન્સ એની નોટિફિકેશન પ્રમાણે. The Development Commissioner would be responsible for the administration control of the zone. તો આ ઝોનના કંટ્રોલ છે મીન્સ કે આની અંદર કાંઈ ગડબડ થાય છે કાંઈ ખોટું થાય છે તો એના માટે રિસ્પોન્સિબલ વ્યક્તિ કોણ છે તો કે એના ડેવલપમેન્ટ કમિશનર જે હશે એ વ્યક્તિ છે એના રિસ્પોન્સિબલ રહેશે. નેક્સ્ટ છે સમ ઓફ ધી મેઇન કેરેક્ટરાઇઝ ઓફ ધી ઇન્ડિયન સેલ્સ. તો ઇન્ડિયાની અંદર જે સેલ્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એના કેરેક્ટરિસ્ટિક્સ શું છે? ફર્સ્ટ છે international experiences shows that government have largely developed special economic zones and have invested the necessary funds to create the zone infrastructure. તો આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું છે જેના કારણે આપણું કન્ટ્રી ડેવલપમેન્ટ થશે. તો એની અંદર છે ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ અથવા તો ગવર્મેન્ટ છે એને ડેવલપ કરવા માટેના ઘણા બધા એફર્ટ્સ કરશે, એની અંદર ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરશે, ફંડ ઇન્વેસ્ટ કરશે કે જેના કારણે આપણે એ ઝોન છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પૂરું પાડી શકીએ. Next, keeping in a view learning from the other countries, the Indian sales model also envisaging the minimum size of the 1000 acres all greenfield sales. તો greenfield sales ની અંદર આપણે 1000 acres છે એ માનો કે સેલ્સ માટે રિઝર્વ રાખેલું છે તો સેલ્સની જે એક્ટિવિટી છે એ 1000 acres greenfield ની અંદર થતી હોય છે. નેક્સ્ટ છે as highlighted earlier in the paper, a minimum critical mass or size is necessary to give the rise to the desired economic multiplier. The combined utilized area under the all EPZ and FTZ in India is 2100 acres. It means less than the 1000 acres. The minimum size is stipulated for the greenfield sales. તો સેલ્સ જે ગ્રીનફિલ્ડ સેલ્સ છે કે જેની અંદર સેલ્સની જે એક્ટિવિટી થાય છે જે પર્ટિક્યુલર પ્રોડક્ટ સેલ્સ માટે રિઝર્વ રાખેલી છે એનું મેન્યુફેક્ચરિંગ થાય છે તો એના કરતાં એપીઝેડ અને એફટીઝેડનું જે મેન્યુફેક્ચરિંગ છે તો એને જે એરિયા કવર કર્યો છે એ ખૂબ વધારે છે. નેક્સ્ટ છે experience of the comparable countries shows that the decision of such location selection, number of sales to be promoted and focus for the investment attraction have largely been influenced by the national government. તો એની અંદર ગવર્મેન્ટનું ઇન્ટરપ્શન અથવા તો એનો ઇન્ફ્લુઅન્સ વધારે છે કારણ કે ગવર્મેન્ટના ઇન્ફ્લુઅન્સથી અથવા તો ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન છે ગવર્મેન્ટે સ્પેશિયલી ઇકોનોમિક ઝોન માટે બનાવેલા છે તો એનું છે એ વધારે ઇન્ફ્લુઅન્સ હશે, બધા ડિસિઝન્સ છે એ ગવર્મેન્ટ લેશે. In the Indian sales model, states are being encouraged to take these choices while central government is largely focused in policy making and facilitation. તો ફેસિલિટેશન્સ અથવા તો પોલિસી જે પોલિસી મેક કરવાની છે, પોલિસી બનાવવાની છે અને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે તો એ બધા ડિસિઝન્સ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ લેશે. એની મેઇન ફોકસ છે એ પોલિસી મેકિંગ ઉપર હશે. Next is special overriding laws and legislation has been formulated at the outset in various countries to provide the necessary regulatory foundation for the sales. તો જે લોઝ છે માનો કે એને ઓવરરાઇડિંગ કરેલા છે એને બ્રેક કરેલા છે કે જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે બનાવેલા છે તો એના માટે પનિશમેન્ટ પ્રોવિઝન પર રાખેલી હશે કે જેના થ્રુ આપણે એ જે છે એ કરેક્ટ કરી શકીએ તો ગવર્મેન્ટ છે એના માટે ઘણા બધા સ્ટેપ્સ પણ લેશે. નેક્સ્ટ છે ઓબ્જેક્ટ ઓફ ધી સેલ્સ. પ્રમોશન ઓફ ધી એક્સપોર્ટ ઓફ ધી ગુડ્સ એન્ડ સર્વિસ. તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવામાં શું કામ આવે તો જેમ કે નોર્મલ ટ્રેડ છે એના થ્રુ પણ તમે આ બધું કરી શકો છો બટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે જે આપણને પ્રોગ્રેસ કરવામાં વધારે હેલ્પફુલ થશે તો એ બનાવવામાં આવે એના ઓબ્જેક્ટિવ છે કે એક્સપોર્ટ અને ગુડ્સ જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ કે જેના કારણે આપણને ફોરેનની મની છે આપણે ફોરેન કરન્સી મળી શકે તો એ એક્સપોર્ટ ગુડ્સ અને સર્વિસ માટે. પ્રમોશન ઓફ ધી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોમ ધી ડોમેસ્ટિક એન્ડ ફોરેન સોર્સિસ. તો એના કારણે આપણે ડોમેસ્ટિક અને એની સાથે સાથે આપણે ફોરેનની અંદર પણ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. ક્રિએશન ઓફ એમ્પ્લોયમેન્ટ કે અત્યારે જે જોબલેસ પીપલ છે કે જેને જોબ ક્રિએશન થશે તો એને જોબ મળી રહેશે તો આવા ક્રિએશન ઓફ જોબ એમ્પ્લોયમેન્ટ માટે પણ છે એ સેલ્સ બનાવવામાં આવે છે. ડેવલપમેન્ટ ઓફ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે બેન્કિંગ છે અથવા તો બીજી જે ઘણી બધી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી છે એને ડેવલપમેન્ટ કરવા માટે બનાવવામાં આવે છે.
જનરેશન ઓફ ધી એડિશનલ ઇકોનોમિક એક્ટિવિટી કે જેના કારણે વધારેમાં વધારે પ્રોફિટ થઈ શકે, કસ્ટમરને બેનિફિટ થાય, તો આ પ્રકારના જે જનરેશન છે એ બધું છે એ બનાવવા માટે સેલ્સ છે એ ઇમ્પ્લિમેન્ટ થાય છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ. મેરિટ્સ છે એની ફર્સ્ટ કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને કારણે આપણને કયા કયા મેરિટ્સ થઈ શકે. 15 years corporate tax holiday on export profit at 100% for the initial year, 50% for the next 5 years and 50% for the balance 5 years equivalent to the profit flowed back for the investment. તો એક્સપોર્ટ પ્રોફિટ છે એ આપણે 15 years માટે બનાવેલું છે કે આ પ્રકારનું છે એ આપણે 100% પ્રોફિટને કઈ રીતે બાયફર્ગેટ કરવાનું છે. તો 50% જે આપણે નેક્સ્ટ જે 5 years છે એની અંદર આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું. પછી નેક્સ્ટ જે કોર્પોરેટ ટેક્સ છે એ કઈ રીતે કરશું તો બેલેન્સ 5 year છે એની અંદર 50%. તો આ રીતે આપણો પ્રોફિટ છે એ ટેક્સની અંદર આપણે બાયફર્ગેટ કઈ રીતે કરવાનું છે તો એ પ્રોફિટ છે આ રીતે આપણે પ્લાનિંગ બનાવેલું છે એ પ્રમાણે બાયફર્ગેટ કરવાનું છે અથવા તો એના રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે બાયફર્ગેટ કરવાનું છે. 100% માનો કે પ્રોફિટ થયું છે તો તમારો કોર્પોરેટ ટેક્સ છે ઇન એ યરમાં ન ભરવો હોય તો એના માટે છે એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એને આ પ્રકારની ફેસિલિટી આપવાની છે કે તમે આ 5 વર્ષની અંદર 50% પે કરો, નેક્સ્ટ 5 year છે એની અંદર તમે 50% છે એ પે કરો. નેક્સ્ટ છે અલાઉડ ટુ કેરી ફોરવર્ડ ધ લોસીસ. તો આપણે માનો કે આ યરમાં માનો કે તમને 10,000 નો લોસ થઈ ગયો છે તો એ તમે નેક્સ્ટ યરની અંદર કેરી ફોરવર્ડ કરી શકો છો. અને નેક્સ્ટ યરની અંદર માનો કે હજી 5,000 નો પ્રોફિટ થયો તમે પાછા નેક્સ્ટ યર નેક્સ્ટ યરની અંદર તમે કેરી ફોરવર્ડ કરી શકો છો. તો આ રીતે કેરી ફોરવર્ડ લોસીસ છે એ કરવા માટેનો તમને બેનિફિટ છે એ આપેલો છે. નેક્સ્ટ છે નો લાયસન્સ રિક્વાયર્ડ ફોર ધી ઇમ્પોર્ટ મેડ ફોર અંડર ધ સેઝ યુનિટ. તો એની અંદર છે તમારે લાયસન્સ લેવાની જરૂર નથી. મીન્સ કે નોર્મલ ઇન્ડસ્ટ્રી છે તો એની અંદર માનો કે તમારે કોઈ બિઝનેસ છે કરવો છે અથવા તો કોઈ ડિફેન્સના ઇક્વિપમેન્ટ છે એ બનાવવા છે તો એના માટે છે એ ખાલી સેઝ જ છે એની અંદર રિઝર્વ રાખેલું છે. તો તમારે માનો કે બનાવવું તો તમારે ગવર્મેન્ટ પાસેથી લાયસન્સ લેવું પડે. બટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એ લાયસન્સ વગર પણ આ બિઝનેસ છે ચલાવી શકશે. duty free import or domestic procurement of the goods for setting up of the sales unit. તો ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ થશે કે જેનાથી તમારું ડેવલપમેન્ટ થાય, તમે વધારે ને વધારે એક્સપોર્ટ કરશો તો કરન્સી છે એ કન્ટ્રીની અંદર આવશે અને કન્ટ્રી છે વધારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે કરી શકશે. તો આવી રીતે આવા ડોમેસ્ટિક પ્રોક્યોરમેન્ટ માટે છે એ ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ કરવામાં આવશે. Goods imported or procured locally are duty free and could be utilized over the approval period of 5 years. તો તમારો જે ટેક્સ છે કે તમે જે 5 years ની અંદર 15 years ની અંદર બાયફર્ગેટેડ કરેલો છે તો જેના કારણે તમને એનો જે બેનિફિટ થશે અથવા તો જે ડ્યુટી તમારે પે નથી કરવી પડતી એનો જે બેનિફિટ થશે એ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તમે આગળના 5 વર્ષ છે એની અંદર યુટિલાઇઝ કરી શકો છો. Exemption from the customs duty on import of the capital goods, raw material, consumable and spares. તો તમે છે જે ડ્યુટી પે કરવી પડે કે નોર્મલ બિઝનેસ કરતા હોય તો તમારે રો મટીરિયલ છે તમારા કન્ઝ્યુમેબલ સ્પેસ કે એની અંદર તમારે ડ્યુટી છે પે કરવી પડતી હોય છે. ઇમ્પોર્ટ કરો તો તમે ડ્યુટી પે કરવી પડે કે જ્યારે તમે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર આવું બધું એક્ઝમ્પશન આવી રીતે તમે જો માનો કે મગાવતા હોય બરાબર છે, ઇમ્પોર્ટ કરતા હોય તો એના માટે તમને એક્ઝમ્પશન છે કે તમારે એની પર ડ્યુટી પે નહીં કરવી પડે. Exemption from the central excise duty on the procurement of the capital goods, raw material and consumable spares it's from the domestic market. તો જે ડોમેસ્ટિક માર્કેટની અંદર છે તમારે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી પે કરવી પડે. એક સ્ટેટથી બીજા સ્ટેટની અંદર અથવા તો એવી રીતે તમારે ડ્યુટી પે કરવી પડે તો એના ઉપર પણ તમને એક્ઝમ્પશન મળશે. Exemption from the payment of central sales tax on the sales or purchases of the goods provided that goods are meant for undertaking authorized operation. તો આપણે જે સ્પેશિયલ ઓપરેશન માટે ગુડ્સ પ્રોડ્યુસ કરેલા છે તો એવા ગુડ્સ માટે જે તમારે પેમેન્ટ સેલ્સ ટેક્સ ભરવો પડતો હોય એનું પણ એક્ઝમ્પશન છે. એક્ઝમ્પશન ફ્રોમ ધી પેમેન્ટ ઓફ સર્વિસ ટેક્સ. તો તમારે માનો કે સર્વિસ તમે પ્રોવાઈડ કરો છો તો સર્વિસ ટેક્સ પે કરવો પડે છે તો એનામાં પણ તમને એક્ઝમ્પશન મળશે. The sales of goods or merchandise that is manufactured outside the sales, it means in a DTA, and which is purchased by unit situated in a sales is eligible for the deduction and such a sale would be the deemed to be an export. તો આવા જે તમને સેલ્સની અંદર જે બનાવેલા જેટલા પણ મેન્યુફેક્ચર ગુડ્સ છે કે જેની કોસ્ટ ખૂબ ઓછી આવે તો તમે રિઝનેબલ પ્રાઇસની અંદર તમે માનો કે એક્સપોર્ટ કરી શકશો એને સ્ટાન્ડર્ડ ક્વોલિટી પ્રોવાઈડ કરી શકશો. Next, the sales unit is permitted to realize and repatriate to India the full export value of the goods or software within a period of 12 months from the date of export. તો આવા જે
સેઝ છે જે યુનિટ એને માનો કે 12 મંથ્સની અંદર જે એને રિયલાઇઝ થઈ જશે, પ્રોફિટ મળી જશે, એને માનો કે એક્સપોર્ટ કરેલા છે ગુડ્સ બરાબર છે, તો કે જેનો એને બેનિફિટ છે એ 12 મંથ્સની અંદર મળી જશે. રાઇટ ઓફ ધી unrealized export bills is permitted up to the annual limit of 5% of their average annual realization. માનો કે તમે એક્સપોર્ટ કરેલું છે તો બની શકે કે ઇન્સ્ટન્ટ તમારું છે એ વસ્તુ સેલ નથી, તો જે પ્રમાણે છે એ સેલ થતી જશે તો એનું રિયલાઇઝેશન થાય તો એના 5% છે એ તમને અને એન્યુઅલ લિમિટ પ્રમાણે તમને એના બિલ્સ છે એ તમને આપવામાં આવશે, તો એ તમને રાઇટ ઓફ કરવામાં આવશે, જેને તમને એના ઉપર તમારે ટેક્સ પે કરવો પડે તો એ પણ છે એ રાઇટ ઓફ કરવામાં આવશે, તમારે પે નહીં કરવો પડે. નો રૂટીન એક્ઝામિનેશન બાય કસ્ટમ ઓફિશિયલ્સ ઓફ ધ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ કાર્ગો. તો જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કાર્ગો છે એના ઉપર જે રૂટીન એક્ઝામિનેશન થતું હોય છે એ પણ છે તમારી ઉપર નહીં કરવામાં આવે. સેટિંગ અપ ઓફ ધી ઓફશોર બેન્કિંગ યુનિટ્સ અલાઉડ ઇન સેઝ. OBUs allowed 100% ઇન્કમ ટેક્સ એક્ઝામ, તો તમને ઇન્કમ ટેક્સનું એક્ઝામ્પશન 100% છે, તમારે પે નહીં કરવું પડે. તમે જેટલો પણ પ્રોફિટ અર્ન કરો છો 3 યર્સની અંદર કે સ્ટાર્ટિંગના 3 યર્સની અંદર કરો તો એની ઉપર તમને 100%નું ટેક્સ એક્ઝામ્પશન છે, અને પછીના જે 2 વર્ષ છે કે તમારે સ્ટાર્ટિંગ પછીના 2 વર્ષ છે તો એનામાં તમને 50% ટેક્સનું એક્ઝામ્પશન મળશે. Exemption from the requirement of domicile in India for 12 months prior to the appointment as a director. માનો કે તમે કોઈ ડાયરેક્ટર છે એ તમે અપોઇન્ટમેન્ટ નથી કરેલો બરાબર છે, તો એ એના પહેલાના માનો કે 12 મંથ્સ છે તો એની અંદર તમને એક્ઝમ્પશન છે કે તમારે જે ડોમિસાઇલ મીન્સ કે જે રિક્વાયરમેન્ટ છે એના માટે તમારે જે પેમેન્ટ કરવું પડતું હતું એનું પણ એક્ઝમ્પશન છે. Since the sales unit are considered as a public utility service, no strike would be allowed in such companies without giving the employer 6 weeks prior notice in addition to the other conditions mentioned in the Industrial Disability Act 1947. તો એની અંદર એક એક્ટ બનાવેલો છે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર જેટલા વર્કર્સ વર્ક કરે છે તો સ્ટ્રાઇક ઉપર છે એ નહીં જઈ શકે, એના માટે માનો કે એને કોઈ પ્રોબ્લેમ છે તો એ કંપની સાથે શેર કરશે અથવા તો 6 વીકની નોટિસ આપીને પછી જ જે કંપની લીવ કરી શકશે, કારણ કે આ સેલ્સ યુનિટ છે પબ્લિક યુટિલિટી સર્વિસ છે. Next, the government has exempted sales unit from the payment of stamp duty and registration fees on lease or license of the plot. તો એને કોઈ રજિસ્ટ્રેશન ફી માનો કે એને રજિસ્ટર્ડ થવાનું છે ગવર્મેન્ટની અંડરમાં તો એને પણ એવી ફીસ પણ નહીં પે કરવી પડે. એક્સટર્નલ કમર્શિયલ બોરોવિંગ અપ ટુ ધ $500 million a year allowed without any maturity restriction. તો એને કોઈ મેચ્યોરિટી રિસ્ટ્રિક્શનની કોઈ જરૂર નથી. 500 મિલિયન યરની અંદર છે કમર્શિયલ બોરોવિંગ કરી શકશે, એક્સટર્નલ બોરોવિંગ. Enhanced limit of rupees 2.40 crore per annum allowed for managerial remuneration. તો મેનેજર છે એના છે એને રેમ્યુનરેશન છે એ 2.40 કરોડ પર એનમ સુધીનું આપી શકશે. હવે આપણે જે ડિસ્કસ કરેલા એના મેરિટ્સ હતા. નેક્સ્ટ છે ડીમેરિટ્સ. લેન્ડ ગ્રેબિંગ એટ અ વેરી લો પ્રાઇસ. તો તમે જે લેન્ડ છે એ સ્પેશિયલ એનું ઇકોનોમિક ઝોન માટે જે લીધેલી છે તમને ખૂબ ઓછા પ્રાઇસે મળી રહેશે. ઇફ SBZ build on agriculture and the agriculture land and the farmers will lose their livelihood, they are not skilled laborers, it would be tough to relocate them to other jobs. Already farmers having very bad days in India, one of the leading agriculture industry. તો આવા જે માનો કે કોઈ એગ્રીકલ્ચર લેન્ડ તમે પરચેસ કરેલી છે તો એના કારણે એનું જે લાઇવલીહુડ છે એ માનો કે લૂઝ થઈ જતું હોય તો એને છે પણ સેલ્સની અંદર એને માનો કે એમ્પ્લોયમેન્ટ છે એ મળી જતી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. બટ જો એ અનસ્કિલ્ડ વર્કર છે તો એ આવા SBZ યુનિટની કારણે છે એને પ્રોબ્લેમ થશે. તો એ આવી વસ્તુ છે એને કોઈ એગ્રીકલ્ચર લેન્ડની અંદર છે એવા બેડ ડેઝ છે કે ઓલરેડી એને આવા બેડ ડેઝ છે એને ફેસ કરવા પડે છે કે એની પ્રોડક્ટ છે એ સેલ નથી થતી અથવા તો જે ક્રોપ છે એના સેલ નથી થતા, તો આવી ટફ સિચ્યુએશન છે એ ક્રિએટ થશે. Since the companies that operate that under the sales enjoy a lot of tax holidays, it would be create a burden on finance ministry as tax collected would less. તો આની અંદર જે ટેક્સ છે એનું એક્ઝમ્પશન આપવામાં આવે છે તો ફાઇનાન્સ મિનિસ્ટ્રીને જે ટેક્સ કલેક્શન થવું જોઈએ નહીં થાય તો જેના કારણે આ કંપની છે એને ફાઇનાન્સ મિનિસ્ટરને જે પ્રોબ્લેમ છે એ ક્રિએટ થશે. Huge downward impact on the tax, GDP ratio and common men have to pay the price of it. તો GDP રેશિયો ઓછો છે જેના કારણે કોમન મેન છે નોર્મલ પર્સન જે વસ્તુ પરચેસ કરશે તો એના જે ટેક્સ છે પે કરવો પડશે. તો આ એના ડીમેરિટ્સ છે. હવે આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.